વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ। પાલીતાણાના દીદરડા ગામે ઇંગ્લિશ દારૂનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો। 1.5 લાખના મુદ્દામાલ જપ્ત। ગારિયાધાર દેશભક્તિના રંગે રંગાયો। 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ। શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત 3000 લોકો તિરંગા સાથે યાત્રામાં જોડાયા। ચાણોદના મલ્હારાવ ઘાટના 58 પગથિયા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા લોકોને ઘાટ પર સ્નાન કરવા પર પ્રતિબંધ। 50 પગથિયા હજુ પાણીની બહાર। MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડીનના ટેબલ પર બેસી ગયા। ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કર્યો। વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આપવા 2 હાથ જોડ્યા તો સામે ડીને પણ 2 હાથ જોડવા પડ્યા। દારૂની પેટીઓનું પ્રોફેશનલ પેકિંગ। વડોદરા વરણામાં હાઈવે ઉપરથી માર્બલ પાવડરની આડમાં 84 પેટી દારૂ લઈ પસાર થતો ટ્રક ઝડપાયો। સુરતમાં પુણેના વેપારીનો આપઘાત કેસ। હોટલમાં ગોંધી પૈસા માટે વેપારીને ટોર્ચર કરનાર વેપારી શાળા બનાવીના નામ અને સરનામા પોલીસને મળ્યા।